તો ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં આવ્યો છે પલટો। ઠંડા પવન સાથે દિલ્હીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાજસ્થાનના જયપુર સહિતના વિસ્તારોમાં પણ માવઠું પડ્યું હોવાના સમાચાર। હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ હિમવર્ષાના એલર્ટ વચ્ચે વરસાદ પડી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં પણ શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ અને ભારે હિમવર્ષાના પગલે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવાની ફરજ પડી છે। અનેક રાજ્યોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી વચ્ચે જ વહેલી સવારથી જ દેશના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે। વાત કરીએ દિલ્હીની તો આજે વહેલી સવારથી જ ઠંડા પવનો સાથે વરસાદી માહોલ જામી ગયો છે। હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા માટેનું યલો એલર્ટ બહાર પાડ્યું છે। દિલ્હીમાં લગભગ તમામ 11 જિલ્લામાં એલર્ટ આપી દેવાયું છે। આવનાર દિવસોમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો શક્ય છે। હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં બરફવર્ષા માટેનું એલર્ટ જાહેર કર્યું છે। જોકે તેની વચ્ચે હિમાચલ પ્રદેશના મનાલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ માવઠાના પગલે ઠંડી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હવામાન વિભાગે આ શક્યતાઓ વ્યક્ત કરી છે। આવનારા દિવસોમાં પહાડી રાજ્યોમાં આ જ સ્થિતિ યથાવત રહેવાની પણ શક્યતાઓ છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ, જ્યાં અનેક જિલ્લામાં મોસમનો મિજાજ બદલાયો છે। ઉધમપુર અને શ્રીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શ્રીનગરમાં વરસાદના પગલે અનેક ઉડાનો પ્રભાવિત થઈ છે। ભારે બરફવર્ષાના કારણે હાલ વૈષ્ણોદેવી યાત્રાને સ્થગિત કરવાની પણ ફરજ પડી છે। ઉત્તર પ્રદેશ, હરિયાણા તેમજ રાજસ્થાનમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જે પ્રમાણે જયપુરમાં સવારથી જ ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ભારે આંધી તોફાનની આશંકાઓ પણ વ્યક્ત કરાઈ છે। લોકોને ખાસ એલર્ટ રહેવાની સૂચના છે। હવામાન વિભાગે લોકોને સાવધ રહેવા તેમજ વૃક્ષો કે નબળા સ્ટ્રક્ચર નીચે આશ્રય ન લેવા કહ્યું છે। રાજસ્થાન સહિત પંજાબમાં પણ કરા પડવાની શક્યતાઓ છે।